નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર. મિત્રો, વાત કરવામાં આવે તો નવું વર્ષ બેસતા 2024ના નવા વર્ષની અંદર સરકારના જણાવ્યા મુજબ જે 5000થી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવાની હતી તેની શરૂઆત ધીમે ધીમે થવા લાગી છે. તો વાત કરીએ નવું વર્ષમાં ભરતીઓની થઈ છે શરૂઆત, જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GPSSB દ્વારા એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે. વર્ગ 3ની આ ભરતી છે અને જેના ફોર્મ ઓજસ પર ભરાવાના શરૂ થઈ ગયા છે. તો વાત કરીએ નવા વર્ષથી ભરતીઓની શરૂઆત, જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આવી છે ભરતી, તેના વિશેની વર્ગ 3ની આ ભરતી છે. તો કઈ પોસ્ટ પર ભરતી આવી છે, કેટલી જગ્યાઓ છે, કોણ કોણ અરજી કરી શકે છે, કઈ તારીખ છેલ્લી છે, વયમર્યાદા શું છે, પગાર ધોરણ શું છે, સંપૂર્ણ માહિતી આગળ મેળવીશું વિડીયોમાં. એની પહેલાં મિત્રો, સરકારી નોકરીની તૈયારી કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી કરીને આવનારી ભરતીઓ, કોલ લેટર, પરીક્ષા તારીખ જેવી અન્ય સંપૂર્ણ માહિતી સૌથી પહેલાં મેળવી શકો. તેમજ નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક, ત્યાં જઈ અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી અને તમે આવનારી ફોરેસ્ટ ભરતી, પોલીસ ભરતી તેમજ અન્ય વર્ગ 3ની ભરતીઓની ટેસ્ટ ફ્રીમાં આપી શકો છો. તો વાત કરીએ આગળ ભરતી વિશેની વિડીયો. સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે વેબસાઇટ ઓજસ ગુજરાત અને GSSB ગુજરાત government.in પર જે સૂચનાઓ જાહેર થઈ છે તે મુજબ આપણે અહીંયા જોઈએ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જુદા જુદા તાંત્રિક સંવર્ગોની નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ માટેની પસંદગી માટે તૈયાર કરવા ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે, જેની અંદર ઓજસ ગુજરાત .government.in વેબસાઇટ પર તારીખ 2 જાન્યુઆરી 2024ના 2 વાગ્યાથી 16 જાન્યુઆરી 2024ના 12 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખાસ મિત્રો, તમે અહીંયા જોવાનું રહેશે કે જે આ ભરતીની અંદર 2 જાન્યુઆરીથી લઈ અને 16 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે. તેમજ ભરતી પ્રક્રિયાની જે સૂચનાઓ છે તે ફોર્મ ઓજસ પર ભરાશે, તેમજ જે સૂચનાઓ GSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની નવી વેબસાઇટ પરથી સમયાંતરે મૂકવામાં આવશે, જેમ કે કોલ લેટર, પરીક્ષા તારીખ, ફાઇનલ મેરિટ લિસ્ટ જેવી સંપૂર્ણ માહિતી જે GSSBની વેબસાઇટ પર મૂકવામાં આવશે. જેની અંદર વાત કરીએ હવે ભરતી વિશેની, તો જે ભરતીની જગ્યાઓ વિશેની કોષ્ટક આપણે અહીંયા જોઈશું. તો એની અંદર જે છે જાહેરાત ક્રમાંક 226/2023-24ની અંદર જે સંશોધન મદદનીશ વર્ગ 3ની એક જગ્યા છે, પોસ્ટ છે, અને આંકડા મદદનીશ વર્ગ 3ની એમ કુલ બંને જે છે તે નિયામક શ્રી આંકડા શાસ્ત્ર અને અર્થશાસ્ત્રની કચેરી ગાંધીનગર દ્વારા કુલ 188 જગ્યાઓ પર આ ભરતીની જાહેરાત છે, જેમાં સંશોધન મદદનીશની 99 જગ્યાઓ છે અને આંકડા મદદનીશની કુલ 89 જગ્યાઓ પર આ ભરતીની જાહેરાત તમે અહીંયા જોઈ શકો છો, જેમાં બિન અનામત, આર્થિક નબળા, અનુસૂચિત જનજાતિ, SC, ST, માજી સૈનિક તેમજ અન્ય જે જગ્યાઓનું કોષ્ટક અહીંયા આપેલું છે. તમે જો આ જોવા માંગતા હો તો વિડીયો પોસ્ટ કરીને જોઈ શકો છો. તેમજ આ જે PDF છે તે નીચે હું ડિસ્ક્રિપ્શન તેમજ આ જે છે તે ભરતીની જે ઓફિસ આ PDF છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો ત્યાંથી તમે જોઈ શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો. જેમાં વાત કરવામાં આવે તો અહીંયા જોઈ શકો છો કે કુલ 99 અને 89 એટલે કે કુલ 188 જગ્યાઓ પર આ ભરતીની જાહેરાત છે, જેની અંદર જે દિવ્યાંગતા અને વિકલાંગની જે છે તેની પણ અહીંયા માહિતી આપેલી છે, કોણ કોણ કેવી રીતે અરજી કરી શકે છે. જેની અંદર તમે જોઈ શકો છો આ જે ભરતીની જે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે, ઓનલાઈન ફોર્મ ઓજસની જે વેબસાઇટ પર ભરવાના રહેશે. 17 પેજનું જે આ નોટિફિકેશન છે જેની અંદર તમે જોઈ શકો છો. પગાર ધોરણની વાત કરવામાં આવે તો તમે અહીંયા જોઈ શકો છો કે નાણાકીય વિભાગના ઠરાવ અનુસાર પગાર ધોરણ જે છે તે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, કે જે જાહેરાત ક્રમાંક જે નિયામક શ્રી અને આંકડા શાસ્ત્ર અને અર્થશાસ્ત્રની, જેમાં સંશોધન મદદનીશની વર્ગ 3નો પગાર 49,600 5 વર્ષ સુધી ફિક્સ પગાર રહેશે, તેમજ આંકડા મદદનીશનો જે છે તે 40,008 જે મુજબ પગાર ધોરણ રહેશે. તેમજ આ ભરતીની અંદર વાત કરવામાં આવે શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા વિશેની, તો તમે અહીંયા જોઈ શકો છો જે વયમર્યાદા સંશોધન મદદનીશ જે અને આંકડા મદદનીશ વર્ગ 3 બંને માટે, તો જો 16 જાન્યુઆરી 2024 સુધી ઉમેદવારની ઉંમર 16 વર્ષથી ઓછી અને 37 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. એટલે કે ઉંમર મર્યાદાની વાત કરવામાં આવે તો 18 વર્ષથી લઈ અને 37 વર્ષ સુધીના ઉંમર મર્યાદા ધરાવતા ઉમેદવારો આની અંદર અરજી કરી શકે છે. તેમજ
જે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો શૈક્ષણિક જે છે તે આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ આંકડાશાસ્ત્ર, ગણિત આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અથવા વાણિજ્ય અર્થશાસ્ત્ર, ઇકોનોમેટ્રિક્સ, એપ્લાઇડ ગણિતશાસ્ત્રની સ્નાતક કરેલું હોવું, ગ્રેજ્યુએશન કરેલું હોય તે આની અંદર અરજી કરી શકે છે. કમ્પ્યુટર જ્ઞાન અંગે કોમ્પ્યુટર કૌશલ્યની જે તાલીમ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. તેમજ ઉમેદવાર ગુજરાતી તથા હિન્દી બંને ભાષાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. તે શૈક્ષણિક લાયકાતની જે ગ્રેજ્યુએશનની અંદર આંકડાશાસ્ત્ર મુખ્ય વિષય સાથે ગ્રેજ્યુએશન કરેલ હોય તે આની અંદર અરજી કરી શકે છે. જે ઉપર જે છે તે વયમર્યાદામાં જાતિ અનુસાર છૂટછાટ આપવામાં આવી શકે છે. જેમાં તમે જોઈ શકો છો કે જે મહિલા ઉમેદવારોને 5 વર્ષની ઉંમર મર્યાદામાં છૂટછાટ એટલે કે 45 વર્ષ સુધીની ઉંમર મર્યાદા સુધી મહિલાઓ અરજી કરી શકે છે. તેમજ અન્ય જાતિવાળાને પણ SC, ST, OBCની પણ જે આની અંદર ઉંમર મર્યાદામાં છૂટછાટ આપેલ છે. કમ્પ્યુટરની જાણકારી વિશે વાત કરવામાં આવે તો ધોરણ 10 અથવા 12ની અંદર કમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલું હોવું જોઈએ. તેમજ CCG સરકાર માન્ય કોર્સ પણ જણાવેલ છે. શૈક્ષણિક લાયકાત માટે નિર્ધારિત તારીખની વાત કરવામાં આવે તો જે ગ્રેજ્યુએશનની અંદર જે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, નોન ક્રિમિલિયર સર્ટી અને જાતિ સર્ટીની જે જરૂરિયાત તારીખ 16 જાન્યુઆરી સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. અરજી માત્ર ઓનલાઈન કરવાની રહેશે. ઓનલાઈન અરજી જ માન્ય ગણાશે. તેમજ અરજી ભરવા માટે ઉમેદવારોએ સૌપ્રથમ ઓજસ વેબસાઇટમાં જઈ અને ત્યારબાદ ઓનલાઈન ઓજસની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. માગ્યા મુજબ તમામ માહિતી ભરી અને આની અંદર અરજી કરવાની રહેશે. તો આ છે જે પરીક્ષા ફીની વાત કરવામાં આવે તો જનરલ કેટેગરી હોય તેમને 100 રૂપિયા પરીક્ષા ફી રહેશે. અન્ય કેટેગરીને ફ્રી છે. તો આવી તમામ માહિતી તમે અહીંયા જોઈ શકો છો. આ જે PDF છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યાં જઈ અને તમે ડાઉનલોડ કરી અને ભરી શકો છો. તો આવી જ નોકરી વિશે માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી જેથી કરીને તમે આવનારા વિડીયોની માહિતી મેળવી શકો.